નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે, જેમાં તેમણે વધુ એક ચક્રવાતની સંભાવના વ્યક્ત કરી છે। આપને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઝાકળવર્ષા અને હળવો વરસાદ થઈ શકે। 18 થી 21 માર્ચ દરમિયાન પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે। મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે। મફત અનાજ વિતરણમાં ફેરફાર। સરકારી સૂત્રોનું કહેવું છે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે, જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઇલુક મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે। હવે અમદાવાદથી ઓખા સુધી દોડશે વંદે ભારત ટ્રેન। 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રેલવેના 85,000 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ પ્રસંગે જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવશે, જેના કારણે મુસાફરોની સુવિધામાં વધારો સાથે જ રાજકોટ રેલવે સ્ટેશનથી પીએમની વર્ચ્યુઅલ હાજરીમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપતા 7 સ્ટોલ્સ પણ ખુલ્લા મુકાશે। લીંબુનો ભાવ પ્રતિ કિલોએ 40 થી વધીને ₹180 થયો। રાજ્યમાં ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે, ત્યાં તો લીંબુની માંગ વધી છે અને લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ માર્કેટમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુ આવતા હોવાના કારણે ભાવ ₹180 સુધી પહોંચ્યો છે, જેમાં વેપારીઓના અનુસાર રમઝાનના તહેવારમાં લીંબુ અને ફૂટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે, જેની અસર જોવા મળી રહી છે। આ વચ્ચે ઉનાળામાં લીંબુના ભાવમાં હજુ પણ વધારો થશે, જેના અંગે વેપારીઓના અનુસાર એપ્રિલ અને મે મહિનામાં લીંબુના ભાવ ₹300 પહોંચી શકે છે।